કે સ્વામીજી ભક્તોના સુખે સુખિયા થયા છે અને દુઃખે દુખિયા થયા છે. એક વખત સ્વામીજી યોગી આશ્રમથી અનિર્દેશ આવતા હતા. વચ્ચે પવિત્રભાઈને સ્વામીજીએ કહ્યું કે લઘુ લાગી છે. એટલે પવિત્રભાઈએ કીધું કે સ્વામીજી તરત જ ફટ દઈને ગાડી ચલાવીને પછી આપણે ઉપર લિફ્ટમાં ઉપર જતા રહ્યા. હવે ઉપર ગયા ને સ્વામી એટલે ટોળું વળી ગયું 10-15 જણનું. ખાનગી 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 ખાનગી. એટલે સ્વામીજી પછી સીધું લઘુ કરવાને બદલે સીધું ત્યાં બેસી ગયા સોફા પર. બધાની ખાનગીઓ પતાવતા ગયા. એક જણાએ કીધું કે સ્વામીજી મારો દીકરો છે ને એ બીમાર છે તો હું કોને બતાવું? સ્વામી કે શૈલેષભાઈને બતાવી દો. તો સ્વામી શૈલેષભાઈને હું ઓળખતો નહીં. સ્વામી કે લાવ હું ચિઠ્ઠી લખી આપું. સ્વામીજીએ ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠી લખી આપી. પછી બધાનું પતી ગયું. સ્વામીજી લઘુ કરવા ગયા. પવિત્રભાઈએ ખાલી એટલું પૂછ્યું, સ્વામી પહેલાં લઘુ કરી લીધું હોત અને પછી આપણે ભક્તોને મળ્યા હોત તો. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે જ્યાં સુધી હરિભક્તોના પ્રોબ્લેમ ન પતે ને પવિત્ર, ત્યાં સુધી મને શાંતિથી લઘુ બી ન થાય. એની આપણી સાથેની આત્મીયતા છે, એનો આપણી સાથેનો સૌહૃદ ભાવ છે. અને આવું એને 57 વર્ષ કર્યું.